સમાચાર ગાંધીનગરમાંથી મળી રહ્યા છે કે જ્યાં સરકારી કર્મચારીઓનો આંદોલનના મામલે જૂની પેન્શન યોજના શરૂ કરવા સહિતની માંગણી સાથે આંદોલન કરશે તેવી વિગત મળી રહી છે। સરકારી કર્મચારીઓ આજે સેક્ટર 6 સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા કરશે। ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તથા કર્મચારી મોરચા દ્વારા ધરણા કરવામાં આવશે। કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં ફિક્સ પગાર યોજના મૂળ અસરથી દૂર કરાય, सरकार साथे थयेला समाधाનમાં बाकी रहेला प्रश्नोનું निराकरण लावવામાં આવે, सातमा पगार पंचना बाकी रहेला भत्ता पण આપવામાં આવે, केन्द्રના ધોરણે મોંઘવારી ભથ્થું 25% અને ઘર ભાડું પણ 10, 20 અને 30ના ધોરણે મળવું જોઈએ। આ તમામ માંગ સરકારી કર્મચારીઓની છે। વન નેશન વન પેન્શનની પણ માંગ કરવામાં આવી છે। રાજ્યભરના 50,000 કરતાં વધુ કર્મચારી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઉમટી પડવાની શક્યતા છે। સરકાર દ્વારા સત્યાગ્રહ છાવણીને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી। ધરણામાં રાજ્યના વર્ગ 3ના કર્મચારીઓ પણ જોડાશે। तो जीवनी पेंशन योजना सहितनी जे मांग छे तेने लईने सरकारी कर्मचारीओ धरना पर उतरशे तेवी चीमकी आपी छे। અને એક એવી માંગ છે કે જે સરકાર દ્વારા હજુ તેનો ઉકેલ લાવવામાં નથી આવ્યો। સરકાર સાથે થયેલા જે પ્રશ્નોનું નિરાકરણ લાવવાની પણ માંગ થઈ છે। સાતમા પગાર પંચના બાકી રહેલા ભથ્થું પણ આપવામાં આવે તેવી માંગ સરકારી કર્મચારીઓ કરી રહ્યા છે। આ સમગ્ર આંદોલનનો માર્ગ હવે સરકારી કર્મચારીઓએ પકડ્યો છે, ત્યારે પોલીસ પણ સતર્ક બની છે। જૂની પેન્શન યોજના શરૂ કરવા સહિતની માંગ સાથે સરકારી કર્મચારીઓ આંદોલન કરશે। સેક્ટર 6 સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા કરશે તેવી વિગતો મળી રહી છે। મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ જે છે એ વિરોધ દર્શાવી રહ્યા છે। કર્મચારી મોરચા દ્વારા ધરણા કરવામાં આવ્યા છે। ફિક્સ પગાર યોજના મૂળ અસરથી દૂર કરવામાં આવે એવી અનેક માંગને લઈને સરકારી કર્મચારી હવે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને ધરણા કરી રહ્યા છે। તમને વિગતો આપી દઈએ કે જ્યાં આંદોલનનો માર્ગ અપનાવવાના છે તે પહેલા જે વિસ્તાર છે સેક્ટર 6 કે જે પોલીસ છાવણીમાં ફેરવાયું છે। लगभग अमारी आ मांगनी 2012 थी है। जूनी पेन्शन योजना होय कि फिक्स पगारनी नाबूदी होय वारंवार सरकारश्रीने आ बाबते अमे रजूआत करी छे। 2022 ની અંદર પણ સરકારશ્રીને આ બાબતે અમે આંદોલન કરેલું। તેમાં પણ સરકારશ્રીએ અમારી બે માગણી સ્વીકારેલી। 2005 પહેલાના કર્મચારીઓ છે અને જૂની પેન્શન યોજના આપી। 10% જે એનપીએસની કપાત છે તેના સામે 14% આપી। સરકારશ્રીએ જે બોલેલું છે ઓન રેકોર્ડ કીધેલું છે એ પણ આજ દિન સુધી અમારી જે માગણી છે એનો પત્ર કરેલ નથી। સાથે અમારી એક મોટી માગણી છે જૂની પેન્શન યોજના જે અમારો હક છે, અમારો અધિકાર છે, એ અધિકાર માટે અમે આજે સરકારશ્રીમાં રજૂઆત કરવા માટે અહીંયા ધરણા કાર્યક્રમ રાખેલો છે। સાંજે અમને ખબર પડી છે કે અમને મંજૂરી આપવામાં નથી આવી। લાખો શિક્ષકો આજે ગુજરાતમાંથી ગાંધીનગર તરફ પ્રયાણ કરી રહ્યા છે અને અમારી આ માગણી છે એને અમે બુલંદ કરી રહ્યા છે।